કહેવાય છે ને કે મા બાપ માટે જેમ બાળક એક નાની બી એક સારી વસ્તુ કરે ને તો એને એટલી ખુશી થાય. અને બિંગ અ ફાઉન્ડર, બિંગ અ સોલ સિસ્ટર, જે હું ફિલિંગ કેરી કરું છું એ લોકો માટે. એટલે જે લોકોએ પહેલા વર્ષે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, જ્યારે આપણે સખી સ્ટાર્ટ કર્યું ત્યારે કોરોના ટાઈમે સ્ટાર્ટ કર્યું, અને આજે 5 વર્ષે પણ એ લોકો એમાં લાગેલા છે, એને આ લેવલથી આ લેવલ પર જ્યારે પહોંચાડ્યો છે. નમસ્કાર મિત્રો, and a very warm welcome to our podcast, The Guiding Voice, નવી દિશા નવો રસ્તોમાં. મિત્રો, આજે આપણી સાથે છે એક પ્રતિભાશાળી લીડર, જેમની જર્ની 30 વર્ષથી આઈટી સેક્ટરમાં છે, આઈટી ક્ષેત્રમાં છે. સાથે સાથે તેઓ ફાઉન્ડર છે, ફાઉન્ડર ઓફ સખી ગ્લોબલ વુમેન, ફાઉન્ડર ઓફ સખી શેર એન્ડ કેર, એન્ડ પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ ક્લબ તરીકે પણ કાર્યરત છે. તેઓ સમાજ સેવા માટે હંમેશા આગળ રહે છે અને અનેક મહિલાઓ માટે એક ઉદાહરણરૂપ છે, પ્રેરણા સ્ત્રોત છે, અનેકોનું માર્ગદર્શન કરી ચૂક્યા છે. હા, તેઓનું નામ છે સોનલ શાહ. સોનલ શાહની સફર એક સફર નથી, પરંતુ સંસ્કારોનું, મૂલ્યોનું અને સ્ત્રી શક્તિને એક ઊંચાઈએ પહોંચાડવા માટે એક જીવંત કહાની છે. આઈટી પ્રોફેશનમાં 30 વર્ષની સફળ કારકિર્દી. પ્રાદેશિક સરળ ભાષામાં 22થી વધારે આઈટીને લગતી પુસ્તકોનું લેખન અને પોતાના જીવનમાં ધારેલ પ્રત્યેક ધ્યેયની સફળતાપૂર્વક પ્રાપ્તિ. આટલું મેળવ્યા પછી તેમણે સ્વયંથી પર થઈને અન્યને કઈ રીતે સહાયક થઈ શકાય તે માટેની યાત્રાનો પ્રારંભ કર્યો. સમસ્યામાં ઘેરાયેલી એક સ્ત્રીને સામાન્ય મદદ કરવાના બીજારોપણથી જેની શરૂઆત થઈ, એ નાનકડા વિચારે ધીમે ધીમે વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું. આ વાત છે સખી ગ્લોબલ વુમન બિઝનેસ ગ્રુપના ફાઉન્ડર અને વર્તમાનમાં લાયન્સ ક્લબ શાહીબાગ અમદાવાદના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત સોનલ શાહની. મહિલાઓ એકબીજાની મિત્રતા અને પરસ્પરના સહયોગ થકી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા મેળવી શકે તે ઉમદા હેતુથી તેમણે સખી ગ્લોબલ વુમન બિઝનેસ ગ્રુપની શરૂઆત કરી હતી. થ્રુ આ પ્લેટફોર્મ ફિમેલ એટલી સ્ટ્રોંગ સ્ટેન્ડ આઉટ કરે કે એને આજે કોઈની સાથે હેલ્પ જોઈતી હોય તો પણ એને ડર ના લાગે, અને એની એક્સપર્ટાઇઝ છે તો પણ એને એક ફિયર ના લાગે કે હું શેર કરીશ તો મારી આ વસ્તુ કોઈ જાણી જશે અને મારાથી આગળ નીકળી જશે, કોમ્પિટિશન જેવી ફિલિંગ ના આવે. આજે આ ગ્રુપ થકી ઘણી મહિલાઓ પોતાના બિઝનેસનો વ્યાપ વધારી રહી છે. આ સાથે જ સોનલ શાહ વંચિત લોકો માટે પણ સામાજિક કાર્યો દ્વારા સેવા આપી રહ્યા છે. કર ભલા હોગા ભલા, એટલે જ્યારે બી તમે કંઈક સારું કરો છો એનાથી 10 ગણું તમારી સાથે સારું થાય છે જ. જેમણે વ્યાવસાયિક સફળતા મેળવવા માટેનું સ્વપ્ન જોયું છે તેવી ઘણી બધી મહિલાઓ માટે તેઓ તેમના કાર્યો થકી પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તો મિત્રો, સાંભળીશું તેમની જીવન યાત્રા વિશે, તેમના સંઘર્ષો વિશે અને સખી ગ્લોબલ જે ફાઉન્ડર છે તેમની જર્ની વિશે. પણ સર્વપ્રથમ કરીશું તેમનું સ્વાગત. સોનલબેન, નમસ્કાર, સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ ચંદાબેન. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ફોર ધીસ પોડકાસ્ટ. ઇટ્સ અ પ્રિવિલેજ ફોર મી. માય પ્લેઝર મેમ. સર્વપ્રથમ તમારા બાળપણ વિશે, તમારા ફેમિલી વિશે અને કયા મૂલ્યો તમને સૌથી વધારે પ્રેરિત કરે છે એ વિશે થોડું જણાવશો. એઝ મેમ સેડ કે માય નેમ ઇઝ સોનલ શાહ. બાળપણની વાત કરું તો વી આર વેરી બ્લેસ્ડ ચાઇલ્ડ. બહુ જ સરસ ફેમિલી. મારા ડેડી કન્સ્ટ્રક્શન લાઇનમાં હતા. માય મધર ઇઝ હોમ મેકર. અમે લોકો 4 ભાઈ બહેન છે, બ્રધર સિસ્ટર, અને મારો નંબર 2nd પોઝિશન પર છે. સો લાઈફમાં જે પણ તમારે બેઝિક નીડ્સ હોય એના કરતા વધારે હંમેશા મળ્યું છે. કારણ કે મારા પપ્પાની લાઈફ થોડી સ્ટ્રગલ વાળી હતી, તો હી વોન્ટેડ કે મારા બાળકોને બધું સર્વશ્રેષ્ઠ જ મળે, અને એમણે સર્વશ્રેષ્ઠ અમને આપ્યું છે. એટલે લાઈફ બહુ જ ઇઝી ગોઈંગ, કે મતલબ કે રિલેક્સ ગઈ છે લાઈક. અને મૂલ્યોની વાત કરું તો મારા પપ્પા એક એવું વ્યક્તિત્વ હતું કે ઓલવેઝ રેડી ટુ હેલ્પ. એમના ખિસ્સામાં કદાચ 100 રૂપિયા હોય ને કોઈ સામેવાળી વ્યક્તિ એવી મળી જાય કે જેને 100 ની જરૂર હોય તો એવું ના વિચારે કે 10 રાખી લઉં, 90 આપું. એટલે આ ટાઈપની પર્સનાલિટી મેં એમની જોયેલી છે. એટલે લાઈફમાં એમની
સ્ટ્રોંગ પર્સનાલિટી, હેલ્પિંગ હેન્ડ, એમની કહે ને મલ્ટીટાસ્કિંગ, મલ્ટી ટેલેન્ટેડ, એવું કોઈ વિષય ના હોય કે જેમાં પપ્પાને પૂછીએ અને એમણે વિચારવું પડે કે આન્સર શું કરીશું બાળકોને. તો એ ટાઈપનું વ્યક્તિત્વ હતું. એટલે એક સ્ટ્રોંગ પર્સનાલિટી એમનાથી ઇન્ફ્લુઅન્સ થઈને મારામાં એ આવ્યું છે એક ઓનેસ્ટી. એ અમારામાં ઘરમાં સ્ટ્રિક્ટ હતું કે ઓનેસ્ટી એન્ડ લોયલ્ટી, ફેમિલી બોન્ડિંગ, કે તમે સૌથી વધારે તમારા ફેમિલીને સપોર્ટિવ હોવા જોઈએ, હંમેશા સાચું બોલો અને સરળ રહો. એ ઓલવેઝ ગાંધીજીના મૂલ્યો પર સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. એટલે અમારું ડ્રેસિંગ બી અમે જોઈએ તો વર્ષો સુધી અમે એ જ ટાઈપનું અમારું ડ્રેસિંગ હતું કે જેમાં સિમ્પ્લિસિટી વધારે રીતે ઉભરીને આવે એ ટાઈપનું. સાચું કીધું તમે, જેમ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જોવા જઈએ તો બહારથી ઘણા બધા ડ્રેસઅપ સારું કરતા હોય, પણ જે થોટ્સ હોય છે, કહેવાય ને સંકલ્પ શક્તિ, સંકલ્પોની જે વિચારધારા હોય છે, એ ક્વોલિટી મેટર્સ કરે છે. અને માતા પિતાથી જે મૂલ્યોનો વારસો મળેલો હોય એ તો આપણને લાઈફ ટાઈમ મદદરૂપ બનતું જ હોય. એબ્સોલ્યુટલી. હા. આપ આઈટી ફિલ્ડમાં પણ 30 વર્ષથી જોડાયા, તો એ સફર વિશે થોડું જણાવશો? ડેફિનેટલી. અગેન મારા ડેડીની જ વાત આવશે. હી ઇઝ અ વેરી વિઝનરી પર્સન. મેં મારું ગ્રેજ્યુએશન કર્યું હતું બીએસસી મેથ્સ શિવશા કોલેજમાંથી. અને પછી એમણે એક ક્યાંય એડવર્ટાઇઝમેન્ટ વાંચી હશે અને હી એનરોલ્ડ મી ઇન ડિપ્લોમા કમ્પ્યુટર ઇન પ્રોગ્રામિંગ. એટલે 1 યરનો મેં કમ્પ્યુટરનો કોર્સ કર્યો અને એમાં મારું નોલેજ, ઇન્ટરેસ્ટ પડ્યો મને. અને એ દિવસથી આજ મોર દેન 31 yearsથી હું આઈટી એજ્યુકેશન ફિલ્ડમાં છું. I started my career as a lab faculty, then promoted as a faculty, then academic head, then center manager. તો જમસપ કમ્પ્યુટર સેન્ટર થી લઈને HK કોલેજ, શિવશા, સિટી શિવશા, SLU ગર્લ્સ કોલેજ, જ્યોતિસંઘ, આવી ઘણી બધી જગ્યાઓએ કામ કરવાનો મોકો મળ્યો. 2001માં એવું બન્યું, થોડું આઈટી રિસેશન આવ્યું. ફર્સ્ટ ટાઈમ એવું હતું કે લોકો આઈટી થી બોર્ડ થઈ રહ્યા હતા. સો આઈ થોટ કે જમ્પ ઇન્ટુ અનધર ફિલ્ડ. એટલે ફોર અ વાઇલ, almost less than 2 years, I jump into HR post. I was a senior manager HR in Explora Design School, કે જેની ઓલ ઓવર ઇન્ડિયામાં 62 બ્રાન્ચ હતી અને નવરંગપુરામાં મેઇન બ્રાન્ચ હતી. અગેન બેક ટુ, કારણ કે અંદરનો કીડો તો આઈટી નો જ હતો, નો ડાઉટ. એ પણ આઈટી કંપની જ હતી, એટલે એજ્યુકેશન ત્યાં એ એનિમેશન ને એ જ હતું, ગ્રાફિક્સ ને ઓલ દેટ. સો અગેન આઈ બેક ટુ એઝ અ સેન્ટર મેનેજર. And last 13 years, I am working as a IT coordinator in Saint Kabir School. So, Wow, that's great. yes, જર્ની બહુ સુંદર જર્ની છે. yes, and luckily with the God grace, જ્યારે હું HK કોલેજમાં હતી તો સ્ટુડન્ટને થોડુંક ઇંગ્લિશ, કારણ કે આઈ એમ ટોકિંગ અબાઉટ 1992 ટુ એ મારી 96માં જે જોબ હતી એની વાત કરું છું. તો આઈ રોટ 1 book, મને એક ઓપોર્ચ્યુનિટી મળી અને પછી એ બુકનું જોઈને એટલું સિમ્પલ બધા ઇઝીલી ઘરે બેસીને બી શીખી શકતા હતા. એન્ડ આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી અગેન એન્ડ અગેન. અને મેં 22 થી વધારે બુક્સ ગુજરાતી ભાષામાં લખી કે જેથી દરેક બાળક અથવા તો કોઈ બી જે કમ્પ્યુટર શીખવા માંગે છે બુક લઈને બેસે તો ઇઝીલી ટ્યુટર તરીકે મને વિચારીને એ ત્યાં શીખી શકે. આ જે તમે બુકની વાત કરો છો, બુક્સ લખવાની જે તમારી અંદર જે સ્કિલ છે, જે કળા છે, એ કેવી રીતે ડેવલપ થઈ? ક્યાંથી વિચાર આવ્યો કે બુક્સ મારી લાઈફ ટોટલી બ્લેસિંગ્સ, ગોડના પેલા કહેવાય ને આશીર્વાદ રૂપ જ રહી છે. વેન આઈ વોઝ વર્કિંગ વિથ HK કોલેજ તો મને હંમેશા થાય કે આપણે ઇંગ્લિશમાં જ ભણાવતા હોઈએ અને બુક્સ બી, મટીરિયલ બી ઇંગ્લિશમાં હોય, કમ્પ્યુટરની બધી ઇન્સ્ટ્રક્શન પણ ઇંગ્લિશમાં હોય, તો સ્ટુડન્ટને ઘણીવાર તકલીફ પડે. એટલે હું મારી નોટબુકમાં પાછું એનું ટ્રાન્સલેટર ગુજરાતીમાં કરીને રાખું. તો એક દિવસ મને પાલડીથી એક 4 પેજનું ચોપાનિયું આવતું, તો એમાં રાઇટર લખતા હતા બધા. તેમાં એક કોલમ કમ્પ્યુટર વિશે હતી. તો મેં મારી આખી ફોક્સપ્રોની એ વખતે પ્રોગ્રામિંગમાં ફોક્સપ્રો હાઈ પર હતું, તો મેં એનું મટીરિયલ જઈને એમને આપ્યું કે મારી આ મટીરિયલ છે, તમે જો આને પબ્લિશ કરો તો ઘણા બધાને ફાયદો થાય. નોટ અબાઉટ માય સ્ટુડન્ટ્સ, કારણ કે HK કોલેજમાં એક ક્લાસમાં મારે 120 સ્ટુડન્ટ્સ રહેતા હતા. પણ એ મટીરિયલ જોઈને દે આર સો ઇમ્પ્રેસ્ડ, તો એમણે મને કહ્યું કે આપણે આખી બુક જ લખીએ. એટલે ડીસીપી જે કોર્સ ચાલતો હતો એનો, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન એક કોર્સ ચાલતો હતો એનો, અને એક MS ઓફિસ એ વખતે. એટલે એ વખતે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ ની જગ્યાએ વર્ડ સ્ટાર લોટસ હતું. અમે લોકો એ ભણેલા છે. તો એ બુક્સ એને 3 પ્રિન્ટ કરી એન્ડ લકીલી જે ફર્સ્ટ બુક MS ઓફિસ હતી 25,000 કોપી એને સોલ્ડ આઉટ થઈ. દેટ ટાઈમ આઈ વોઝ ઇનોસન્ટ, મને ખબર નહોતી. એને મને એક બુક લખવાના ખાલી 1,000 રૂપિયા આપ્યા હતા. એન્ડ મને એવું હતું કે ભાઈ ચલો બુક
પબ્લિશ થઈ જશે તો બધા પાસે હશે કોપી, તો વારે વારે બોલવું નહીં પડે અને દરેક સ્ટુડન્ટ એનાથી શીખી શકશે. એટલે પૈસા મેટર નહોતા કરતા, પણ માસમાં એનો બેનિફિટ થાય. અને એ બુક્સ જોઈને ઘણા બધા પબ્લિકેશન્સ વાળા આપણી સાથે જોડાતા ગયા. જે તે સબ્જેક્ટની આપણી માસ્ટરી હતી એ વિષય પર મેં એમને અગ્રી કર્યું લખવાનું. અને મારું નોલેજ હતું એને હું ખાલી એક્સપ્લોર કરીને એમાં પોઈન્ટ વાઇઝ જે આપણે સ્ટુડન્ટને ભણાવતા હોય ઇઝી ટેકનિકથી વિથ ધ ડાયલોગ બોક્સ કે ભાઈ આમ કરવાથી આ થશે, આ કરી એન્ટર મારો, એવી સિમ્પલ સ્ટેપ્સમાં લખતી હતી. એન્ડ એવરીવન લાઇક્ડ ઇટ. વિદ્યાર્થીઓને અનુલક્ષી તમે જે બુક્સ લખ્યા છે વિદ્યાર્થીઓને ખરેખર બેનિફિટ માટે જ લખ્યા છે. વાત કરી સખી ગ્લોબલ વુમનની, એ વિચાર તમને ક્યાંથી આવ્યો? અગેન ઇટ્સ અ ગોડ્સ પ્લાન. મારી લાઈફમાં જે પણ થયું છે બધું ઇઝી ગોઈંગ, બધું અવેલેબિલિટી અથવા તો ટાઈમ ટુ ટાઈમ મળતું ગયું છે મને. કોરોનાનો પીરિયડ હતો બધા માટે થોડો ક્રુશિયલ હતો. વન ઓફ માય દેટ જેની પાસેથી હું ડ્રાયફ્રુટ્સ લેતી હતી, શી વોન્ટેડ કે ભાઈ તમે તમારી સ્કૂલમાં બધા ટીચર્સને બી કહો ને તો મારાથી ડ્રાયફ્રુટ બાય કરે. પણ મને થયું કે એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ કે લોકો આપણી પાસે કનેક્ટ કરે. આપણે ના જવું પડે કે ભાઈ મારાથી બાય કરો, મારાથી બાય કરો. પણ દેટ ટાઈમ બિંગ આ ટીચર્સ ટ્રેનર, ફર્સ્ટ ટાઈમ આવી રીતના ઓનલાઈન ટ્રેનિંગ્સ, ગૂગલ ફોર્મ એન્ડ ઓલ દેટ એક્ટિવિટી, આઈ એમ ઇવન સ્ટક વિથ ધ વર્ક. પણ એક દિવસ જયારે ઓનલાઈન ક્લાસીસનું પેરેન્ટ્સે થોડો હલ્લો બોલાયો અને ગવર્મેન્ટે બેન કર્યું કે ઓનલાઈન ક્લાસીસ નહીં થાય. તો નેક્સ્ટ ડે મોર્નિંગ જયારે હું ઉઠી ત્યારે મારી પાસે એટલીસ્ટ વર્ક નહોતું કંઈ. અને મને જાણે ભગવાન એવું કહી રહ્યા કે યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર અ કમ્યુનિટી, ફોર અ ફિમેલ્સ, તો ટુડે ઇઝ ધ ડે. આજે જે વિચાર કરવો હોય કરી લે, યુ હેવ અ ફ્રી ટાઈમ. એન્ડ ટ્રસ્ટ મી, એની પહેલા મારા માટે સોશિયલ મીડિયા એક આપણે દરેક માટે એક ખાલી આપણા ફિલિંગ્સ, હેપીનેસ, ફોટોગ્રાફ શેર કરવાનું જ એક માધ્યમ હોઈ શકે. બટ દેટ ટાઈમ આઈ રિસર્ચ કે શું કરી શકાય, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણે કેવી રીતના ફિમેલને બેનિફિટ આપી શકીએ, કેવી રીતના ગ્રુપ બનાવાય, બધું રિસર્ચ કરતા કરતા એન્ડ ઓફ ધ ડે જ્યારે ગ્રુપ બન્યું ત્યારે એમાં 50 મેમ્બર્સ હતા. ઇવન આઈ ડોન્ટ નો કે આગળ કાલે એમાં કેવી રીતના કામ કરીશું, વેરી ફ્રેન્કલી. પણ ગ્રુપનું નામ એ વખતે ફિમેલનું જ ગ્રુપ બનાવવું હતું ને ફિમેલને જ હેલ્પ કરવી હતી. અને બધી જ ફિમેલ કોરોનામાં પોતાના ફેમિલીના હસબન્ડને હેલ્પ કરવા માંગતી હતી અને એ લોકોને હું હેલ્પ કરવા માંગતી હતી. સો આઈ ડિસાઇડેડ ટુ કીપ અ નેમ સખી. રિસર્ચ કરતા આઈ ગોટ ધ નેમ સખી એન્ડ મને લાગ્યું કે યસ ધીસ ઇઝ ધ પરફેક્ટ વન. બટ જ્યારે ઘણા બધાને મેં જોડ્યા ત્યારે એ લોકોએ કહ્યું કે યુ આર ઓન ગ્લોબલ પ્લેટફોર્મ, વાય નોટ સખી ગ્લોબલ વુમન? અને મને લાગ્યું યસ દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ. સો વી નામ મોડિફાઈ થઈ ગયું. યસ, બટ આજે બી શોર્ટમાં અમે સખી જ કહીએ છીએ, બટ ઇઝ એકચ્યુઅલ નેમ ઇઝ સખી ગ્લોબલ વુમન. પણ કેટલું યુનિક નામ છે સખી. એક કહેવાય ને પોતાનું લાગે છે, એક અજાણ્યું પણ નથી લાગતું, પોતાનું જ લાગે છે કે હા હું સખી માંથી જ બિલોંગ કરું છું, સામેવાળા પણ આપણા સખી જ છે. યુ ડોન્ટ બિલીવ, સખીની અંદર જેટલા બી ફિમેલ મેમ્બર્સ છે અથવા તો આ 5 વર્ષની જર્નીમાં જેટલા પણ મારી સાથે જોડાયા છે, આઈ ઓલવેઝ ફીલ કે દે આર માય એક્સટેન્ડેડ ફેમિલી. એક કનેક્શન, એક બોન્ડ, કે કંઈક તો છે કે જેના લીધે આજે આટલા વર્ષોથી નથી મળ્યા પણ અચાનક જ બધાથી મળવાનું થાય છે ને દે આર કનેક્ટેડ વિથ ઈચ અધર. તમારી જે ઇન્ટેન્શન છે, વિથ પ્યોર ઇન્ટેન્શન યુ હેવ સ્ટાર્ટેડ ધીસ, ઓકે? સો ડેફિનેટલી યુનિવર્સ ઇઝ ધેર ટુ હેલ્પ યુ. અને છે તમારી પાસે એ જ છે કે આપણે સ્ત્રીઓને સહાયરૂપ બનીએ, એ લોકોને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કઈ રીતે રાખી શકાય, એ દિશા તમે બતાવી છે. શરૂઆતમાં, અત્યારે તો તમે જેમ કીધું 5 વર્ષ થઈ ગયા છે, પણ શરૂઆતના સમયમાં સ્ત્રીઓ સાથે કામ કરવું એ કેટલું પડકારજનક હતું? ટ્રસ્ટ મી, ઇટ્સ વેરી ઇઝી નોર્મલ ટર્મમાં કહું તો, બીકોઝ મારી 30+ યર્સની જર્નીમાં કદાચ 15 વર્ષ તો મેં ફિમેલ સાથે જ કામ કર્યું. કારણ કે લાસ્ટ 13 years આઈ એમ વર્કિંગ વિથ સેન્ટ કબીર સ્કૂલ, ઓનલી ફિમેલ સ્ટાફ. જ્યોતિ સંઘ, વી હેવ that time only female staff. SLU ગર્લ્સ કોલેજ, ઓનલી ફિમેલ સ્ટાફ. સો ઇટ્સ અ બોન્ડિંગ, એટલે એ રીતે છે. પણ યસ, ટેકનિકલ થોડા ઇશ્યુઝ આવતા હતા. કારણ કે આજે ઝૂમ મીટિંગ કરીએ તો સડનલી નોબડી નોઝ અબાઉટ ઇટ કે ઝૂમમાં કેવી રીતના કનેક્ટ થવાનું. આપણે મીટિંગમાં રાહ જોતા હોઈએ, એક વારાફરતી કનેક્ટ થાય, અથવા તો વાઇલ મીટિંગ ફોન આવે, કેવી રીતના કનેક્ટ કરવાનું. દેટ ટાઈમ દે ડોન્ટ નો હાઉ ટુ ડાઉનલોડ ઝૂમ, અથવા તો ડાયરેક્ટ કનેક્શન માટે શું કરવાનું, હાઉ ટુ એન્ટર પાસવર્ડ એન્ડ ઓલ દેટ. અગેન લાઈવ
ક્યારેય મેં પણ કોઈ દિવસ ફેસબુક લાઈવ અથવા તો અલગ અલગ મીડિયા થ્રુ લાઈવ ક્યારેય નહોતું કરેલું. એટલે ઘણી વાર એવું થાય કે આવી રીતના અત્યારે આપણું લાઈવ ચાલે છે એન્ડ સડનલી મારા ઘરના કોઈ મેમ્બર આવે, ચલો જમવાનું થઈ ગયું અને હું એ ટાઈમે વચ્ચે કહું લાઈવ ચાલે છે, અને એ પણ લાઈવ ની અંદર રેકોર્ડિંગ થતું જાય કારણ કે ફેસબુક લાઈવ અને રિયલ ટાઈમ લાઈવ હતું. સો ઘણું બધું લર્નિંગ પ્રોસેસ થી શીખ્યા. બિંગ અ ટીચર, અમારી લાઈફ તો ઓલવેઝ લર્નિંગ સ્ટેજ પર જ રહેતી હોય છે. સો કોરોનાના ટફ ટાઈમમાં બી હું બધાના ઘરે જઈને લાઈવ કરતી હતી કારણ કે દે હેવ અ ફિયર કે અમને નહીં આવડે. પણ પછી થોડું થોડું એ લોકોને ટ્રેનિંગ આપતા ગયા વિડીયો કોલ કરે, અને ગ્રેજ્યુઅલી આફ્ટર 1 year જ્યારે ફર્સ્ટ અમારી ઓફલાઈન મીટ થઈ ત્યારે લાગ્યું કે હા હવે કનેક્શન બરોબર છે. સક્સેસફુલી વર્કઆઉટ. યસ, એબ્સોલ્યુટલી. સમાજમાં જે સ્ત્રીઓ છે એને સ્કિલ ડેવલપ માટે શું શીખ ઇટ્સ નોટ અબાઉટ સ્ત્રીઓને. આજના જમાનામાં જે પણ કોઈ પણ સ્કિલ શીખી લે છે તો એનું અર્નિંગ વધારે જ હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, આજે કોઈ પણ ગ્રેજ્યુએટ થશે લેડી, છોકરીઓ આજે કોઈ પણ, અથવા તો એની પણ એ વ્હાઇટ કોલર જોબમાં જશે, ઇન્ટરવ્યુ આપશે, સ્ટાર્ટિંગ સેલરી શું હશે? 15,000, 20,000, કદાચ વધારે બી હોઈ શકે, ડિપેન્ડ ઓન નીડ્સ. કેટલું એમનું ફ્લુઅન્સી છે, ઇંગ્લિશ કેટલું સારું છે, અથવા તો રિક્રુટમેન્ટમાં કેટલું હેલ્પ કરી શકશે, ઓલ ધ વે. પણ આજે કોઈ પણ સ્કિલ જે સખી મેમ્બર્સમાં મેં જોયેલું છે અત્યારે 5 વર્ષની મારી જર્નીમાં આટલા વર્ષોમાં, કે આજે મારા ત્યાં એક બ્યુટિશિયન છે. આજે આપણા ઘરે એવરી મંથ, કારણ કે આપણે બધા વર્કિંગ લેડી છે, એવરી મંથ બ્યુટિશિયન આપણા ઘરે આવશે. આપણે ફેશિયલ, બ્લીચિંગ, વોટ જે પણ કરાવું છે, હેર કલર્સ અથવા તો વેક્સિંગ, તો એ આપણા ત્યાં આવશે. ઓનલી સ્પેન્ડ 2 hours અને કદાચ એ 2,000 તો 3,000 નું બિલ બનશે. હવે તમે વિચારો કે 3 કલાકની અંદર શી ઇઝ અર્નિંગ 3,000. અને માની લઈએ કે ઓલ 30 ડેઝ એને કોન્ટ્રાક્ટ નથી મળતો, ઓર્ડર નથી મળતા, 20 ડેઝ બી માનીને ચાલીએ તો શી ઇઝ અર્નિંગ 60,000 રૂપીઝ ઇન અ 3 hours. તો આજના દિવસમાં આપણે જોઈએ છે કે જે આપણા ત્યાં પ્લમ્બર્સ આવે છે, ઇલેક્ટ્રિશિયન આવે છે, ઇવન કંઈ પણ નાનો ફોલ્ટ હોય તો નાવા ડેઝ દે આર ચાર્જિંગ વિઝિટિંગ ચાર્જ 700 રૂપીઝ. રાઈટ? ડોક્ટર્સ પહેલા ચાર્જ કરતા તો આપણને લાગતું હતું કે જોવા ને 700 રૂપિયા, એટલે હજી અડ્યા બી નથી. મારું જયારે હાથનું થયું તો મને ડોક્ટર પાસે ડોક્ટર પાસે ગયા તો થોડું હિસ્ટ્રી જાણીને કે એમણે જસ્ટ લખી આપ્યું કે આ એક્સરસાઇઝ કરી દો, એન્ડ દે ચાર્જ સમથિંગ 700 ફોર જોવાના, 2,000 ની મેડિસિન એન્ડ ઓલ ધેટ. સો એક સ્કિલ તમે શીખી લો છો. આજે ઘણી બધી સખી મેમ્બર્સ કોરોનામાં દે સ્ટાર્ટેડ હોમ કુકિંગ, નાસ્તા એન્ડ ઓલ ધેટ. ઘણાએ બેકિંગ સ્ટાર્ટ કર્યું, તો કેક્સ ને કુકીઝ ને બધું, બિસ્કિટ્સ અને પાવ ને ઘણું બધું બનાવે છે. અને ઘરે રહીને ફેમિલીને સાથે રાખીને પોતાના ફ્રી ટાઈમમાં 2 કલાકમાં દે આર અર્નિંગ સો વેલ. એટલે આજના જમાનામાં તમે સ્કિલ કંઈ પણ ડેવલપ કરો છો તમારી અંદર, તો એક તો તમે બિઝી રહો છો, સેલ્ફ ડિપેન્ડન્ટ રહો છો, અર્નિંગ આવે છે, એટલે એક તમારો ચાર્મ, કોન્ફિડન્સ એક અલગથી જ વધે છે. અને બીંગ અ હોમ યસ, અને બીંગ અ હોમ મેકર કરતા તમારી અર્નિંગ હશે તો 4 જણા બી તમારી રાય પૂછશે એવું મને લાગે છે. સાચી વાત છે. કોરોના પછી જેમ તમે કીધું ઘણા બધાએ અને એક વાત કહીશ કે સોશિયલ મીડિયા, પહેલાના જમાનામાં સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ ટૂલ નહોતું. અત્યારે Yes, એ પાવરફુલ ટૂલ છે જ્યાં આપણે આપણી પ્રતિભા દર્શાવી શકીએ છીએ અને એક ટાઈમે અનેક લોકો સુધી પહોંચી પણ. એબ્સોલ્યુટલી, યસ, અગ્રી. તમારા માટે આજની આધુનિક જે સ્ત્રી છે એના માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કેટલું મહત્વનું છે? ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ થવું નોટ અબાઉટ ફિમેલ, આજના બાળકો માટે બી બહુ જ જરૂરી છે. મેં આજે ઘણા બધા કોરોના વખતે બી આપણે કિસ્સા જોયેલા હોય કે હસબન્ડ હોય, એની વાઈફ હોમ મેકર હોય, એન્ડ સડનલી હસબન્ડની ડેથ થઈ જાય એન્ડ નોબડી નોઝ અબાઉટ ઇટ, કે કયા બેંકમાં અકાઉન્ટ છે, પોલિસી છે કે નહીં, હાઉ ટુ યુટિલાઇઝ. ઘણા બધી વસ્તુ હોય પણ સ્કેટર્ડ હોય, એનો બિઝનેસ એટલો ફ્લરિશ હોય પણ એને આઈડિયા ના હોય કે હાઉ ટુ ટેક ઓફ ધેટ બિઝનેસ. તો આ નાનું 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 બી એ પોતે બી પોતાની રીતે કરતી હશે તો શી ઇઝ કોન્ફિડન્ટ. ઇવન હસબન્ડ સાથેનું જોઈન્ટ અકાઉન્ટ બી હોઈ શકે. એન્ડ ઓફ ધ ડે હસબન્ડ વાઈફ ચર્ચા બી કરશે કે આજે બિઝનેસમાં આમ થયું, આ ટ્રિક્સ ના ચાલી, તો શી નોઝ એવરીથિંગ. અને જ્યારે તમારી પાસે પૈસા તમે અર્નિંગ કરતા હોય છે તો ડેફિનેટલી તમારો કોન્ફિડન્સ લેવલ, તમારે તમારા માટે બાઇંગ કરવા માટે બી હાથ નથી ફેલાવવો પડતો. નો ડાઉટ આજે હોમ મેકર હોય છે એ બધું એટલું બધું ફેમિલીનું કરતું હોય છે કે હસબન્ડ માટે બી જે પણ અર્નિંગ કરે છે ફેમિલી માટે જ હોય છે, વાઈફ માટે જ હોય છે.
પણ તમારે કંઈ પણ શોપિંગ કરતી વખતે પૂછવું પડે કે મને 5,000ની 25,000ની વસ્તુ ગમી છે, તો યુ નીડ ટુ આસ્ક. પણ તમારી અર્નિંગ એટલી સારી હશે તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી પણ તમે બાય કરવા માટે કન્વિન્સ કરી શકશો. ડેફિનેટલી દરેક વ્યક્તિએ આજના જમાનામાં તો સેલ્ફ કેર મતલબ કે ડિપેન્ડન્ટ બનવું જરૂરી છે, અને ફિનાન્શિયલી તો ઇન્ડિપેન્ડન્ટ ડેફિનેટલી બહુ જરૂરી છે. બહુ જરૂરી છે. યસ, સ્ત્રીઓએ મેં તો સ્ત્રીની વાત પૂછી, પણ તમે સાચી વાત કીધી કે આજકાલના બચ્ચાઓને એક મેચ્યોરિટી આવી જાય. 14 વર્ષના 15 વર્ષના આપણે ફોરેનની વાત કરીએ તો ત્યાં તો 14-15 વર્ષના બાળકોને એક્ઝેક્ટલી તો માતા પિતા એમ કે રિસ્પોન્સિબિલિટી આપી દે થઈ છે. જાઓ. યસ, રિસ્પોન્સિબિલિટી આપી દે છે. હજી બી આપણે ઇન્ડિયામાં એ કલ્ચર નથી કે બાળક 30 વર્ષનું 40 વર્ષનું થાય તો બી માતા પિતા માટે તે બાળક જ રહે છે. ઇફ હી ઇઝ અર્નિંગ 1 લાખ રૂપીસ 50,000 તો પણ એ ઘરમાં કોન્ટ્રીબ્યુશન આપવા માટે એને ગાઈડન્સ નથી આપણે આપતા, અથવા તો બાળકને આપણે એટલું નથી કહેતા કે ભાઈ તારી હવે અર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે તો તું ક્યાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, રિસર્ચ કરીને કે ક્યાં ક્યાં કરી શકાય, ક્યાં ક્યાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યા છે, કે એનું ફિનાન્શિયલ પેરેન્ટ્સ જ કરી લેતા. ઇવન ઇન માય કેસ, યુ ડોન્ટ બિલીવ કે વેન આઈ વોઝ યંગ, મારો નાનો ભાઈ મારા ડેડીને એટલો ટ્રસ્ટ કે મારી કોલેજની ફી ભરવા મારો નાનો ભાઈ જતો હતો. એમને એમ થાય કે ચેક ના ભર્યો, ભૂલી ગઈ, એક્ઝામમાં ના બેસવા દે. એટલે ઘણી વાર એવું થાય કે તમારી ડોટર અને સનમાં બી તમને એમ થાય છે કે સન તમારાથી એમ કે ફાઇનાન્સમાં દે આર બેટર દેન યુ, એન્ડ ડેફિનેટલી હોય બી છે. તમે નથી શીખતા તો પછી તમને ઘણું બધું આવું તમે તમારી સામે જ જોતા હોવ છે કે ભાઈ યસ, મને પોતાને યાદ છે કે મારી ફીસ ભરવા મારો નાનો ભાઈ આવતો કોલેજમાં. અને નાનપણથી જો બાળકોને બચ્ચાઓને પેરેન્ટ્સ દ્વારા મની સેવિંગ નો કોન્સેપ્ટ શીખવાડવામાં આવે ને તો મને લાગે છે એ પણ બાળકોને આગળ એમના ભવિષ્ય માટે મદદરૂપ થાય. નાનપણથી જે કોન્સેપ્ટ શીખવાડી દીધો હોય તો એક્ઝેક્ટલી. નાવાડેઝ બાળક કમાતું નથી અને આઈફોન વાપરે છે 14, 15, 16, પણ પેરેન્ટ્સ એને કહેવું જોઈએ કે વેન યુ અર્ન તો પછી લેજે. અત્યારે તને 10,000 નો જ મળશે કે 5,000 નો જ મળશે, અથવા તો તારા પોકેટ મનીના પૈસા તું આપ અને અમે એમાં થોડા એડ કરીશું એન્ડ યુ વિલ બાય. આ ફાઉન્ડર છો સખી 5 વર્ષથી કાર્યરત. આ વર્ષ દરમિયાન ગાળા સમય દરમિયાન તમને કોઈ એવી ઘટના, એવો કોઈ પ્રસંગ જે તમારા દિલને સ્પર્શી ગયો? પેલું કહેવાય છે ને કે મા બાપ માટે જેમ બાળક એક નાની બી એક સારી વસ્તુ કરે ને તો એને એટલી ખુશી થાય. અને બિંગ અ ફાઉન્ડર, બિંગ અ સોલ સિસ્ટર, જે હું ફિલિંગ કેરી કરું છું એ લોકો માટે. એટલે જે લોકોએ પહેલા વર્ષે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, જ્યારે આપણે સખી સ્ટાર્ટ કર્યું ત્યારે કોરોના ટાઈમે સ્ટાર્ટ કર્યું, અને આજે 5 વર્ષે પણ એ લોકો એમાં લાગેલા છે. એને આ લેવલથી આ લેવલ પર જ્યારે પહોંચાડ્યો છે, એમની એ જર્ની જોઈએ છે તો આઈ ઇવન ફીલ સો પ્રાઉડ. ભલે મીડિયેટર માધ્યમ ક્યાંક ને ક્યાંક 1% આપણે તો છીએ. એમની મહેનત, એમની આવડતના લીધે જ એ લોકો આગળ છે. આપણે તો નેટવર્કિંગ પ્લેટફોર્મ કે નાની મોટી મતલબ કે આપણે હેલ્પિંગ હેન્ડ આપ્યું. જ્યારે બી એ લોકોને ફ્લરિશ કરતા જોઉં છું, ઇટ્સ ઓલવેઝ ટચ ટુ માય હાર્ટ. તમે લાયન્સ ક્લબના એઝ અ પ્રેસિડેન્ટ પણ સેવા આપો છો, એ વિશે થોડું જણાવો. લાયન્સ વિશે હું કહીશ તો એ થોડું ફ્લેશબેકમાં જઈશ. આપણે શાહરૂખ ખાનનો એક ડાયલોગ છે કે તમે સિદ્ધતથી કંઈક ચાહો તો યુનિવર્સ પણ તમને એ વસ્તુ આપવા માટે રેડી થાય છે. લાઈક પૂરી કાયનાત આ જતી. હા, એ બધા લોકો તમને અને ઘણા બધા મેં જયારે સેમિનાર્સ બી અટેન્ડ કર્યા ત્યારે બી કે તમારો ગોલ તમારે લાઉડલી બધાને કહેવો જોઈએ તો જ તમે એને અચીવ કરી શકશો. તમે મનમાં બોલશો કોઈ ગોલ તો આજે ના થયું તો તમારે કોઈને આન્સર આપવાનો નથી, એટલે તમે થશે કાલે કરીશ, અને ઇટ્સ અ ડીલે. તો ઓન માય 50th બર્થડે, આમ તો મારી 50th બર્થડે કોરોનામાં આવી હતી, તો ઓન માય 50th બર્થડે આઈ ડિસાઇડેડ એન્ડ આઈ રાઇટ એન સોશિયલ મીડિયા, આઈ નીડ ટુ ગીવ બેક ટુ સોસાયટી. ઇટ્સ અ હાઈ ટાઈમ. 50 વર્ષની હું થઈ ગઈ છું, હવે આગળ કેટલું આઈ ડોન્ટ નો, પણ આઈ વોન્ટ ટુ ગીવ બેક ટુ સોસાયટી, કે સમથિંગ સોસાયટી માટે કરવા માંગુ છું. એનીવન ઇન્ટરેસ્ટેડ ટુ જોઈન ધીસ કમ્યુનિટી? એન્ડ યુ ડોન્ટ બિલીવ, એક જણ મારી સાથે જોડાઈ હતી પહેલા દિવસે, ફર્સ્ટ ડે જે દિવસ લખ્યું એ જ દિવસે somebody called me અને અમે બંને સાથે ગયા. માસ્ક પહેરીને અમે લોકોએ એક્ટિવિટી કરી હતી મારી બર્થડે માં, સ્ટેશનરી ડિસ્ટ્રીબ્યુશન ને નાસ્તા ને ઓલ દેટ. અને એ વસ્તુ પછી ઘણી બધી એવી સોશિયલ એક્ટિવિટીનો મોકો મળ્યો. એમાંની એક આ છે લાયન્સ ક્લબ, કે જે મેં જોઈન કર્યું 2022માં, અને 23rd માં આઈ વોઝ અ પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ ક્લબ શાહીબાગ.
જે અમારી 50 વર્ષ એ જ વર્ષે ગોલ્ડન જ્યુબલી યર હતું. 50 વર્ષથી મેલ એમાં પ્રેસિડેન્ટ બનતા હતા એન્ડ ગોલ્ડન જ્યુબલી યરમાં દે ચોઝ મી અને મને 1 વર્ષ એઝ અ પ્રેસિડેન્ટ સમાજની સેવા કરવાનો મોકો આપ્યો મારી ક્લબે અને બહુ સારા કામો કરી શક્યા અમે બધા સાથે મળી. સો ડેફિનેટલી તમે જે વિચારો છો અને યુનિવર્સ જોડે માગો છો તો એ આપે તો છે જ. એન્ડ સેકન્ડ યર આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી એઝ અ જોન ચેરપર્સન. સો ઇટ્સ લાઈક અ મેન્ટોર. યુ આર મેન્ટોર ફોર અ સર્ટેન ક્લબ્સ. તમને થોડી ક્લબ્સ આપવામાં આવે 8-9 ક્લબ કે જેનું મેન્ટોરિંગ કરશો. તમારો અનુભવ તમે એ લોકોને કહેશો એટલે એ લોકો સ્મૂથ પ્રેસિડેન્ટશિપ કરી શકે. એન્ડ ધીસ યર આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી એઝ અ આઈટી એન્ડ માર્કેટિંગ. એટલે આ પોસ્ટ પર અત્યારે હું કામ કરી રહી છું. ઘણા બધા લોકો તમારી સમક્ષ પોતાના પ્રોબ્લેમ્સ પણ લઈ આવતા હશે એને કઈ રીતે? મેં જે આ મારી સોશિયલ વર્કની જર્ની ગણો તો એ ઓલમોસ્ટ 4-5 વર્ષની જ છે, બહુ આગળથી નથી કારણ કે કોરોના પીરિયડ્સથી જ છે. પણ મેં મારી ક્લબમાં, ઇવન લાયન્સ ક્લબમાં ની ઘણી બધી ક્લબોમાં, અમારી જે રિજિયનમાં આવતી હોય બધી ક્લબોમાં જે લોકો સોશિયલ વર્ક કરે છે એમની હેલ્થ 100% એકદમ ફિટ એન્ડ ફાઇન હોય. મારી ક્લબમાં 93 યર્સના એમએનસા દાદા છે, અથવા તો રશ્મિકાંતભાઈ છે 86 યર, પીસીસા 86 યર્સ, એટલે શ્રી પીસીસ. એ લોકો એટલા યંગ, ફિટ, એટલા ડેડિકેટેડ કે 93 યર્સ વિધાઉટ સ્ટીક જાતે ચાલીને સર્વિસ પ્રોજેક્ટમાં એ લોકો આવતા હોય છે અને એટલા ડેડિકેટેડ. યસ, વેન આઈ વોઝ પ્રેસિડેન્ટ તો મેં એક પ્રોજેક્ટ એડોપ્ટ કર્યો તો ખીચડી વિતરણ. એવરી સેટરડે ખીચડી વિતરણ કરતા હતા અમે લોકો અકબરનગર સર્કલ પર. દાદા 3 કિલોમીટર ચાલતા આવે, મારી સાથે હાફ એન અવર ઉભા રહે ખીચડી ડિસ્ટ્રીબ્યુશનમાં અને ચાલતા જાય. એટલા ફિટ એન્ડ ફાઇન. એટલે તમે કંઈક આપો છો તો તમે સામે એટલું બધું અર્ન કરો છો ઇન ટર્મ્સ ઓફ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ જે પણ ગણો, અને ફિનાન્સ તો ડેફિનેટલી તો જ તમે એટલું આપી શકો છો સોસાયટીને. એટલે તમે જેટલું સોશિયલ વર્ક કરશો એટલું તમારું મેન્ટલ સ્ટેટ બહુ જ સારું રહે છે. આ મારું ઓબ્ઝર્વેશન છે. મેન્ટલ You સ્ટેટ feel પણ happy. સારું રહે છે, જેમ તમે કીધું ફિઝિકલ હેલ્થ પણ સારું રહે છે અને એક Yes. પ્રકારની પ્રેરણા પણ મળતી હોય છે કે હજી આપણે સમાજને વધુ Yes. જ્યારે હું ઉર્જા મળતી હોય છે. ડેફિનેટલી દે આર ધ ઇન્સ્પિરેશન ફોર અસ. કારણ કે આજે 93 યર્સે બી ડેડિકેટલી તમારા ઘરેથી 8-10 કિલોમીટર ટ્રાવેલ કરીને તમે એક પ્રોજેક્ટમાં આવો છો તો એટલી બધી સપોર્ટ સિસ્ટમ લાગે તમને અને તમને એમ થાય કે હજી અમારે તો આઈ એમ 55 તો હજી તો અમારે બીજા 40 વર્ષ કરવાનું છે સોસાયટી માટે કામ, જો જીવ્યા તો એ એનર્જી મળે છે લોકોથી. સોનલબેન, યુટ્યુબ પર તમને કોટુ કનેક્શન્સ તરીકે રજૂ કરવામાં આવેલ છે, તો આ ટાઇટલને તમે કઈ રીતે ડિફાઇન કરશો? એ જે મારી જર્ની દર્શાવવામાં આવી હતી, એટલે મારી એકચ્યુઅલ લાઈફ તો મેં ટોટલી ટીચિંગમાં જ આપેલી છે અને આઈટીમાં જ આપેલી છે. આમ તો બીએસસી મેથ્સ છું, પણ મેં મેથેમેટિક્સમાં જોબ ક્યાંય કરી નહોતી. 31 યર્સથી હું આઈટી પ્રોફેશનલ આઈટી એડ્યુકેટર તરીકે જ કામ કરું છું. એટલે કોડ સાથે, પ્રોગ્રામિંગ સાથે, એટલે દેટ ઇઝ કોડિંગના સેન્સમાં શી ટુક એઝ અ કોડ. અને જ્યારે અમે આ સખીનું ચાલુ કર્યું તો નેટવર્કિંગ, અમારું જે સોશિયલ ગ્રુપ ચાલે છે એમાં બી નેટવર્કિંગ કરીએ છીએ. ઇવન લાયન્સમાં બી ફ્રેન્ડશિપ, ફેલોશિપ અને સર્વિસ મેઇન આ બધું જ થતું હોય છે એક સાથે. એટલે કોડ ટુ કનેક્શન સુધીની મારી જર્ની, કે હું ક્યાંથી મારી જર્નીને ક્યાં શિફ્ટ કરીને લઈ ગઈ અને કનેક્શન થકી ઘણા લોકોની લાઈફ ચેન્જ કરી શકવાનો મોકો ઈશ્વરે આપ્યો. એ કોશિશ કરી છે આપણે. 30 વર્ષની તમારી જર્નીમાં સમાજમાં જે સ્ત્રીનો વિકાસ થયો છે તેમાં શું બદલાવ તમે જોઈ રહ્યા છો? 30 વર્ષ Definitely પહેલા આપણે બદલાવ કંઈક જોઈએ અને 30 વર્ષ પછી જે બદલાવ એટલું આવ્યો કહી શકું કે હું મારા પોતાના એક્ઝામ્પલથી હું એટલું કહી શકું કે 30 વર્ષ પહેલા કદાચ હું મારા પોતાના માટે બી જોબ શોધતી હતી તો કદાચ ઓફિસ વર્ક, ટીચિંગ લાઈન, બીકોઝ મોસ્ટલી જે બી પેરેન્ટ્સ જોબ અલાઉ નહોતા કરતા, ટીચિંગ તો અલાઉ કરતા હતા જોબ, કારણ કે ઇટ્સ અ રિસ્પેક્ટેબલ જોબ. તો આવી 2-3-4 લાઈનમાં જ તમે કામ કરતા હતા, રાઈટ? હાર્ડલી તમને કોઈ મળે કે જે વકીલાતનું કામ કરતું હોય કે આ રીતનું સીએ. તો ડેફિનેટલી તો આજની જે સ્ત્રીઓ છે વેલ એજ્યુકેટેડ છે. આજે જુઓ દરેક પાસે માસ્ટર ડિગ્રી નોર્મલ છે. આજે આપણા કિડ્સ છે એ ઓછું નથી ભણતા, પેરેલલ ટુ બોય એ લોકો ભણતા હોય છે. આજે એવું એક પણ ફિલ્ડ નથી કે જ્યાં સ્ત્રીની હાજરી નથી. ચાહે પોલિટિક્સ લઈ લો અથવા તો સમાજ સેવામાં બી એ લોકો એટલા જ આગળ પડતા છે. ઇવન સાયન્સમાં લો તો આપણે જોઈએ છે કે ભાઈ દરેક ક્ષેત્રે એ લોકો એટલા બધા આગળ અને એમનું કોન્ટ્રીબ્યુશન બી એટલું છે, એમનું ક્રિએટિવિટી એટલી બધી છે કે એમને
એટલું વેટેજ મળ્યું છે. એટલે 30 yearsમાં આજે આપણી જાતે હમણાં લેટેસ્ટ 2017 આઈ થિંક આઈ વિઝિટેડ કેરલા. તો કેરલા એક એવું સ્ટેટ છે કે 100% લિટરસી છે, અને ત્યાં એક એવું સ્ટેટ છે કે જેને લિટરસી એટલે ભણવાના બેઝ પર જોબ નથી મળતી, કારણ કે 100% બધા જ ભણેલા જ છે, રાઈટ? તમારી સ્કિલના આધારે તમને જોબ મળતી. દેટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ મેં ત્યાં પેટ્રોલ પંપ પર લેડી જોઈ હતી, એન્ડ આઈ ટુક અ ફોટોગ્રાફ વિથ હર. ઓટો રિક્ષા ચલાવતા મેં લેડી જોઈ હતી, એની સાથે બી મેં ફોટો ક્લિક કર્યો હતો. અને રિસેન્ટલી પિંક રાજકોટમાં કે સમથિંગ લેડીઝ બસ ડ્રાઈવ કરવાની છે. એટલે આજે એવું કોઈ જ ફિલ્ડ નથી કે જેમાં હાલ આપણી ક્રિકેટ ટીમ, ઇન્ડિયન ક્રિકેટ ટીમ ફિમેલ્સ ને T20 વર્લ્ડ કપ ચેમ્પિયન થઈ, અને આજે રિસેન્ટલી બ્લાઇન્ડ યસ. તો એવરીવેર વી આર ધેર. તો 100% એમ કહેવાય ને 360 ડિગ્રી ચેન્જીસ જોવા મળ્યા છે, અને એવરી ક્ષેત્રમાં આજે ફિમેલ આગળ છે અથવા તો સાથે છે. તો ફિમેલ જે ફિમેલ છે, મહિલાઓ છે, એ પુરુષોને સમોવડી થઈ શકે? વન થિંગ આઈ ઓલવેઝ બિલીવ ઇન ગોડ. એટલે મને એમ થાય છે કે ભગવાને જો રચના કરી છે, એને મેલ અને ફિમેલને અલગ બનાવ્યા છે. ફિમેલની એક કહેવાય ને કે એને સોફ્ટ, સૌમ્ય બનાવી છે, ગુડ લુકિંગ બનાવી છે, અને એને માતૃત્વ ધારણ કરવાનો ઓપ્શન આપ્યો છે, અને નર્ચર કરે છે બાળકોને સારી રીતે, પેરેન્ટ્સને, ઇનલોઝને, બધાને, સમાજ, સોસાયટી, આજુબાજુમાં જ્યાં બી જોઈએ છે. સેમ વે જેન્ટ્સની એક પ્રોફાઇલ બનાવવામાં આવી છે કે પોતે જશે આઉટર વર્લ્ડમાં, હી ઇઝ અ સ્ટ્રોંગ મેન, આઉટર વર્લ્ડમાં જશે, અર્નિંગ કરશે, અને એનાથી બી બહુ જ મોટી વસ્તુ કે અર્નિંગ કર્યા પછી સેલ્ફલેસલી એ પૈસા પોતાની ફેમિલી માટે આપે છે, પોતાની વાઈફને આપે છે, ઘરમાં જ્યાં યુઝ કરવા હોય ત્યાં, લાઈક રાઈટ ડિસિઝન માટે બી હર નાની મોટી વસ્તુના શોપિંગ, બાઇંગ. આજે જોઈશું આપણે ઘરમાં જો ઓનલી મેલ કમાતો હશે ને તો એ એક શર્ટ લેશે, અને આજે વાઈફ હશે 5 ડ્રેસ લેશે, અથવા બાળકો 10 જોડી કપડાં લેશે, 10 જોડી ચપ્પલ લેશે, શૂઝ લેશે, અલગ અલગ લેશે, બ્રાન્ડેડ વસ્તુ લેશે, અને પપ્પા હશે તો કહેશે કે બસ મારે આવી ગયું, મને તો આટલું જ જોઈએ છે, એક પેન્ટ શર્ટમાં હી ઇઝ હેપી. સો આ ભગવાને જે ક્રિએશન બનાવ્યું છે બહુ વિચારીને બનાવ્યું છે, અને મને લાગે છે કે બધાએ ઇક્વલ થવાની કઈ જરૂર જ નથી. વોટ એવર ડિસાઇડેડ બાય ગોડ, એવરીથિંગ ઓકે. હા, આજે ફિમેલ બધું કરી રહી છે, એને કરવું જોઈએ સેલ્ફ ડિપેન્ડન્ટ, પણ એવું નહીં કે ભાઈ હું બેટર દેન ધ મેલ છું અથવા મેલ વિચારે બેટર દેન ધ ફિમેલ છે. દેટ કમ્પેરિઝન આઈ ડોન્ટ બિલીવ એકચ્યુઅલી. કેટલાને એવું લાગે છે કે અમે પુરુષો કરતા પણ આગળ નીકળવું છે, કે એવી જે હોડ એ રેસ લાગે છે, ક્યાંય મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક પછી એ ફેમિલીમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. એટલે જેમ તમે કીધું, પરમાત્માએ સ્ત્રીને એના સ્વરૂપે બનાવ્યું છે અને પુરુષોને એના સ્વરૂપે બનાવ્યું છે, અને બેના જે કાર્ય છે એ ભિન્ન ભિન્ન રહેવાના જ છે અને રહેશે પણ. આજે ફિમેલ જોબ કરતી હશે તો ઘરમાં સેલરી નહીં આપે, દેટ ઇઝ માય સેલરી એમ કે છે, પણ જેન્ટ્સ એવું નહીં કે મારી છે આમાંથી આટલો જ ભાગ તારો છે, 1/3, 1/4, 1/5 તારો છે એવું નહીં હોય. એટલે કમ્પેરિઝન બંનેનું આખું વસ્તુ જ અલગ છે, એમાં કમ્પેરિઝનનો સવાલ જ નથી. દરેક પોતપોતાના લેવલ પર બેસ્ટ કરી રહ્યા છે, બેસ્ટ કરવું જોઈએ. અને જ્યારે ફેમિલી બોન્ડિંગ છે ત્યારે આ બધી વસ્તુ મેટર કરતી જ નથી. કોઈએ તો કરવાનું છે, જેને જે કામ યોગ્ય લાગે એ કરે. કમિંગ બેક ટુ સખી શેર, આ સ્ત્રીઓને કેવી રીતે મદદરૂપ બને છે? સ્ત્રીઓને મદદરૂપ નહીં, પણ જ્યારે અમે સખી ગ્લોબલ વુમન સ્ટાર્ટ કર્યું, વી ઓલ આર અર્નિંગ, રાઈટ? બધા આપણે કમાઈએ છીએ. મેં તો ઓલરેડી ડિક્લેર કરી દીધું હતું કે મારે સોસાયટી, સમાજને કંઈક પાછું આપવું છે. અને બિફોર કોરોના શાહીબાગ રિવરફ્રન્ટ પર મારી સાથે 7-8 લેડીઝ, એટલે હું 7-8 લેડીઝ સાથે મળીને અમે લોકો 96 છોકરાઓને ટ્યુશન આપતા હતા ફ્રી ઓફ કોસ્ટ. પણ ડ્યુ ટુ કોરોના આઈ નીડ ટુ સ્ટોપ દેટ, બીકોઝ માય મધર દેટ ટાઈમ શી ઇઝ 75. તો મને થયું કે કંઈક કરવું જોઈએ, પણ પછી ઘણી બધી વસ્તુમાં ઓક્યુપાઈડ થઈ ગયા હતા એટલે શક્ય નહોતું. સો આઈ કન્વિન્સ માય ગ્રુપ કે આપણે આપણા છોકરાઓને ફીલ કરાવવાની જરૂર છે કે દે આર પ્રિવિલેજ, એમની પાસે દુનિયાભરની બેસ્ટ વસ્તુ છે, એમાંનું 1% દે કેન શેર વિથ ધ નીડીઝ, જરૂરિયાત લોકોને આપી શકે છે. એટલે એમની બર્થડે, એનિવર્સરી પર આપણે એમને લઈ જઈને સમાજના એ વર્ગ કે જેને જરૂર છે એને આપણે આપીએ, એન્ડ દે ઓલ અગ્રી ઓન. એટલે અમે એક ફોર્મ બનાવ્યું, સખી શેર એન્ડ કેર, કે જેમાં આપણે અંડર પ્રિવિલેજ કિડ્સ અને વૃદ્ધાશ્રમ માટે કામ કરીએ છીએ, અથવા તો જેને બી એકચ્યુઅલ જરૂરિયાત છે આપણને અપડેટ આપે તો આપણે એ વસ્તુ ગ્રુપમાં મૂકીએ છીએ, અને ઇમિડિયેટલી ગ્રુપમાં બધા પોતપોતાના લેવલ પર કોન્ટ્રીબ્યુશન કરીને આપણે એ વસ્તુને પાર પાડતા હોઈએ છીએ. એટલે
ક્યાં કરવું, શું કરવું, કેટલું કરવું નથી ખબર, પણ બધા સાથે મળીને કરીએ છીએ. આજે મધર્સ ડે આવે તો અમે વૃદ્ધાશ્રમમાં જઈને બધા બા માટે ગાઉન લઈ જઈએ છીએ. ફાધર્સ ડે આવે તો એ લોકો માટે જબ્બા લઈ જઈએ છીએ. અને એવું નથી કે એવરી ટાઈમ અમે લોકો ખાવાની વાત કરીએ છીએ. શ્રાદ્ધ, અમે તો જૈન છે, અમારામાં શ્રાદ્ધ કે એવું કશું હોતું નથી. તો બી અમે લોકો વૃદ્ધાશ્રમમાં જઈએ છીએ, એ લોકો સાથે શ્રાદ્ધમાં ભજન ગાઈએ, એમને ફ્રૂટ્સ આપીએ. વિન્ટરમાં જઈએ તો બીકોઝ માય મધર ઇઝ 75, તો મને ખબર છે વોટ શી નીડ્સ એઝ અ એલ્ડરી પીપલ. તો વિન્ટરમાં જઈએ તો વિન્ટર કિટ લેતા જઈએ. બામ હોય, વિક્સ બામ છે, જેલ બેગ છે, અથવા મૂવ છે, આવું બધું કિટ બનાવીને લેતા જઈએ કે જેથી એમની બેઝિક જે નીડ છે, કારણ કે બધા જ વૃદ્ધાશ્રમમાં જમવાનું તો કોઈ ને કોઈ ડેલી બેઝિસ પર ઓફર કરે છે, પણ આ નાની 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 જરૂરિયાત છે મેડિસિનની ને બધી, તો અમે લોકો એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરીને એ બધું જાણીએ છીએ કે શું એમની એકચ્યુઅલ નીડ છે. અને જયારે નેક્સ્ટ ટાઈમ જઈએ ત્યારે અમે એ વસ્તુ એમને શેર કરતા હોઈએ છીએ. એટલે બેઝિકલી આ રીતનું કામ કરે છે સખી શેર એન્ડ કેર. સરસ કાર્ય કરી રહ્યા છો. ભવિષ્યમાં જે સખી ગ્લોબલ વુમેન છે એનું વિઝન શું છે? જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે તો બધી ફિમેલને હેલ્પ કરવાના કોન્સેપ્ટથી જ આપણે સ્ટાર્ટ કર્યું હતું આ ગ્રુપ. પછી ગ્રેજ્યુઅલી એવું થતું ગયું કે ઘણી બધી ફિમેલ્સ બધા મળતા જાય એટલે કે અમને બી ગ્રુપમાં લો, અમને બી ગ્રુપ. પણ એમની પાસે બિઝનેસ ના હોય, એ લોકો બી કંટાળે, કારણ કે બિઝનેસ મિટિંગમાં આવીને વાત શું કરે. એટલે ઇનિશિયલી તો અમે લોકોને રાખ્યા હતા કે ભાઈ શોપિંગ કરશે, અંદર હશે ગ્રુપમાં તો નાનું મોટું શોપિંગ કરશે. પણ પછી નાવા ડેઝ બી એવું થાય છે કે જે સ્ત્રીઓ હોમ મેકર છે, 12th પછી એમના બાળકો સડનલી કોલેજમાં જતા રહે, એમને એક વેક્યુમ ફીલ થાય છે પોતાની લાઈફમાં 40+ પછી, કે ભાઈ મારે બી એન્જોય કરવું છે, મારે બી મૂવી જોવા જવું છે, પણ કંપની નથી, સમથિંગ લાઈક. તો નાવ વી આર ડાયવર્સિફાઈંગ. આપણે વી સ્ટાર્ટેડ વન ગ્રુપ કોલ્ડ સખી ફન લર્ન એન્ડ અર્ન. એટલે હાલનો સ્ટેજ આપણો એ છે કે આપણે એમાં ફન વધારે કરીએ છીએ. એટલે કિટી પાર્ટી શોર્ટ ઓફ ગ્રુપ છે કે જેમાં બધા જ છે. ડોક્ટર્સ બી છે, એટલે ફાઇનાન્સ વાળા બી છે, આપણા જેવા બી છે, ટીચિંગ વાળા બી છે, જે લોકો કશું જ નથી કરતા હોમ મેકર્સ બી છે, જે લોકો રિટાયર્ડ છે, ઓલમોસ્ટ 25 થી 65 એજના બધા જ સ્ત્રીઓ છે કે જે એકબીજા સાથે એવરી મંથ પ્રોગ્રામ કરીએ છીએ, એન્જોય કરે છે. નો બડી જજ તેમ. જે રીતનું ડ્રેસિંગ કરવું હોય થીમ બેઝ આપણે બધું કરતા હોય છે. જેમ મેં કહ્યું કે આપણા ગ્રુપમાં ડોક્ટર્સ છે, ફાઇનાન્સ વાળા બધા છે, સીએ, ચાર્ટર એકાઉન્ટન્ટ ને બધા છે. તો ગ્રેજ્યુઅલી આપણે એ લોકોને ઓપ્શન આપતા હોઈએ છીએ કે એ લોકો એમનું શેર કરે નોલેજ, દેટ ઇઝ લર્નિંગ. એટલે શેરિંગ થતું રહે તો આપણું બી નોલેજ અપગ્રેડ થતું રહે ડે બાય ડે. એટલે એ બધા હમણાં ગઈકાલે જ આપણે રાખ્યું હતું હાઉ ટુ ક્રિએટ રીલ ઇફેક્ટિવલી, જેથી તમે તમારા બિઝનેસને તમારે પ્રમોશન કરવું હોય સોશિયલ મીડિયા પર તો રીલ કેવી રીતના ક્રિએટ કરવી ફાસ્ટ વેમાં, અથવા તો સારી રીતે લોકોને કનેક્ટ કરી શકે એ રીતે. તો આ રીતે લર્નિંગ પ્રોસેસ. અને જે લોકો બિઝનેસ વાળા છે તો નેટવર્કિંગ એમના માટે તો છે જ, મોટું ગ્રુપ છે. એટલે આપણે જ્યારે બી મળે તે લોકો પોતાની પ્રોડક્ટ્સ લઈને આવી શકે, એકબીજાનું ઓર્ડર હોય તો ત્યાં એ વખતે એકબીજાને આપવાનું હોય તો કુરિયર ચાર્જીસ બચી જાય. તો આ રીતનું નાનું 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 હેલ્પ કરીને આપણે ત્રણેયને એક લેવલ પર લાવવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે. સોનલબેન, હુ ઇઝ યોર ગાઈડિંગ વોઇસ? માય ડેડી, મારા પપ્પા. કોઈ બી આઈ થિંક દરેક ડોટરને તમે પૂછશો તો એની લાઈફનો હીરો એના પપ્પા જ હશે 99%. અને મારા પપ્પાનું મેં જેમ ઇનિશિયલી બી કહ્યું, હી ઇઝ અ વેરી સ્ટ્રોંગ પર્સનાલિટી, વેરી ટેલેન્ટેડ, બટ વેરી કાઇન્ડ પર્સન. ઇવન અમારે લોકોની એક્ઝામ્સ હોય, ધારો કે 10 થી 2 નું પેપર હોય, તો હું 5 વાગ્યાની ઉઠી હોય તો હું મારા બેડ પર જ્યાં વાંચતી હોય ત્યાંથી હલું બી નહીં, કારણ કે આપણે બધા લાસ્ટ બેન્ચ વાળા, છેલ્લી મિનિટે વધારે રીડિંગ કરીને ફટાફટ એક્ઝામમાં જવા વાળી વ્યક્તિઓમાંનું એક નામ મારું બી આવે. પણ એ તમારું એટલું બધું ધ્યાન રાખે, થોડી વાર થાય એટલે લીંબુ પાણી આવી જાય, લઈને આવી જાય, થોડી વાર થાય એટલે ચા આપી જાય, થોડું ભાખરીનો બહુ અમારા પપ્પા બહુ જ સરસ બનાવતા, ભાખરી ગોળ ઘી, તો એ આવીને તમને ખવડાવી જાય. કહેવાનો મતલબ કે આપણે 20 વર્ષના હોય, 18 વર્ષના હોય, પણ તમને બધું જ કહેવાનો મતલબ કે હેન્ડી આપે. હું મારી બુક્સ લખતી હતી, આખી રાત જાગું, મારા પપ્પા આખી રાત બેસી રહે મારી સાથે. મારે તો લખવાનું હોય, કમ્પ્યુટર પર કામ કરવાનું, એ ન્યૂઝપેપર રીડ કરે, કંઈ પણ ટાઈમ પાસ કરે. દેટ ટાઈમ વી ડોન્ટ હેવ અ મોબાઈલ. હું વાત કરું છું 1998 ની, જયારે હું બુક લખતી હતી, તો પણ એ આખી રાત બેસી રહે અને તમને સપોર્ટ કરે. સો હી ઇઝ ધ મેન કે જેણે અમારી લાઈફને કે મતલબ કે સ્મૂથ. અને આજે જે પણ અમે છીએ, અમે ચારે ભાઈ બહેન, તો ડેફિનેટલી મારા પપ્પાની મહેનત
અને મારી મમ્મીનો The સપોર્ટ. credit goes to father. હા, મમ્મીને બી જાય, કારણ કે અમે લોકો યંગ હતા તો મારી મમ્મી અમને છેક બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવે, કારણ કે મારા પપ્પા થોડા સ્ટ્રિક્ટ હતા, છોકરીઓને એકલી નહીં મોકલવાની, ઓલ દેટ. એ ઓલવેઝ ડેલી બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવે, અમે બસમાં બેસે, પછી પાછી આવે અને પછી ઘરના કામ કરે. એટલે શી ઇઝ ઓલ્સો, બટ ઓવરઓલ જે કહીએ આપણા માટે, જે ક્યાં મતલબ કે સ્કૂલે બી આવવું, એઝ અ પેરેન્ટ તરીકે બી આવવું, એડમિશન માટે ક્યાંય તમને હેલ્પની જરૂર હોય, એવરીવેર હી ઇઝ ધેર. અને what is your success mantra? કર ભલા હોગા ભલા, ધેટ્સ ઇટ. સહી વાત છે. ગીવ કર એન્ડ ભલા હો ભલા. યસ, ગીવ એન્ડ ગેટ. આપશો તો એનાથી આ વધારે મંત્રએ મળશે. કેટલું બધું શીખ્યું છે અને ઘણું બધું કરવા માટે એક અંદરથી જે કહેવાય ને પ્રેરણા, એ તમે મંત્રની વાત કરો છો ને, કહેવાય મંત્રનું જાપ કરવા છે સિદ્ધિની કર ભલા હો ભલા. હોગા ભલા. સોનલબેન, છેલ્લે હવે આપણે ઝડપી રાઉન્ડ ફાયર રમીશું. હું એક પ્રશ્ન વાંચીશ તમારા માટે, અને સૌથી પહેલા તમારા મનમાં જે એક શબ્દ કે એક વાક્ય આવે, યોર બિગેસ્ટ સ્ટ્રેન્થ, બિગેસ્ટ સ્ટ્રેન્થ, માય ફેમિલી. જે પુસ્તકો તમે લખ્યા છે એમાંથી તમારું પ્રિય પુસ્તક. એટલે મેં બધું આઈટી રિલેટેડ લખ્યું હતું અને મારી માસ્ટરી હતી ઓરેકલમાં, સો આઈ લવ્ડ ઇટ. લીડરશિપ ઓર મેનેજમેન્ટ, which one you pick? મેનેજમેન્ટ. Your happiest moment from Sakhi Global Women. When I met my soul sisters. That is the happiest moment. Yes. One skill every woman must learn. To helping each other. One thing that you cannot live without it. Again, my family. If not IT profession, then what? I think homemaker. One message for all women listening to this podcast. Be positive, forgive everyone, and do your best. Thank you very much for joining us on this platform. જે તમે આજે તમારી જર્ની વિશે, તમારા કરિયર વિશે જે શેર કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. Thank you so તમારો much. કિંમતી સમય આપ્યો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. You are most કેવું welcome. લાગ્યું તમને આ પોડકાસ્ટ પર જોડાવા બદલ? Yes, yes. મિત્રો, આજનો જે એપિસોડ સોનલ શાહ સાથે, એ ફક્ત એપિસોડ નથી. તેમની જર્ની ફક્ત એક જર્ની નહીં, પણ અનેક મહિલાઓ માટે, અનેક સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે, પ્રેરણા સ્ત્રોત છે, અનેકોનું માર્ગદર્શન કરી ચૂક્યા છે, અને આ એપિસોડ થી પણ અનેકોને માર્ગદર્શન, જે પણ સપના જુએ છે, સાકાર કરવા માટે એક હિંમત, એક તાકાતની જરૂર પડે છે. જો મનની મક્કમતા હોય અને દ્રઢ નિશ્ચય હોય તો આપણે આપણા ધ્યેયને પણ પ્રાપ્ત કરી શકીએ. સોનલ શાહની જેમ 30 વર્ષની એમની કારકિર્દી આજે આપણને એક પ્રેરણા આપે છે, એક નવી રાહ આપે છે, એક નવી દિશા. જો આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ટિલ ધેન, સ્વસ્થ રહો, મસ્ત રહો અને સમાજ માટે કંઈક નવું કરતા રહો. ગુડ બાય.